જૈન મિત્રો, કોન્સ્ટેબલની ડીવી માટે જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યા હતા એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તારીખ જાહેર કરી દેવામાં આવી છે. તમે અહીંયા જોઈ શકો છો. તમારા જે કોલ લેટર છે 10 સપ્ટેમ્બર, એટલે કે આ 10 તારીખથી ઓજસ ઉપર 2 વાગે ડાઉનલોડ થવાના ચાલુ થઈ જશે. એમાં બધી તમને આ નોટિફિકેશનની અંદર તમને બધી જ ડિટેલ્સ આપવામાં આવી છે. તમારે કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે અને એ સિવાય તમારે ડોક્યુમેન્ટ સિવાય બીજી કઈ કઈ વસ્તુ તમારી જોડે લાવવાની છે એ તમને ડિટેલ્સ વાઇઝ જણાવવામાં આવ્યું છે. હું તમને આ વિડીયોમાં એ વસ્તુ જણાવું છું. તમારે 10 તારીખે તમારા પહેલા તો પ્રથમ કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનો. કોલ લેટર ખાસ ભૂલતા નહીં, કોલ લેટર વગર તમે એન્ટ્રી નહીં મળે. કોલ લેટર તમારો અવશ્ય જોશે. સેકન્ડ વસ્તુ, તમારે એટલે કે જેટલા બી ઉમેદવાર છે એ બધાને અસલ ડોક્યુમેન્ટ એટલે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે અને એના સિવાય તમારે જેટલા પણ ડોક્યુમેન્ટ કયા છે એની પ્રમાણપત્રોની એક અથવા તો તમે 2 કોપી બનાવીને તમારી જોડે રાખજો અને ત્યાં એ પ્રમાણપત્રોને તમારે સ્વપ્રમાણિત એટલે કે તમારી જે સિગ્નેચર છે એ ઝેરોક્ષની નીચે તમારે કરવાની રહેશે. ડોક્યુમેન્ટમાં સૌ પ્રથમ જન્મ તારીખના પુરાવા માટે તમારે SSC એટલે કે 10મું અને HSC એટલે કે 12મું એ બેમાંથી કોઈ પણ એકનું તમને સર્ટિફિકેટ આપે છે જ્યારે તમારું રિઝલ્ટ મળતું હોય ત્યારે. તો એ સર્ટિફિકેટ લઈ જવાનું રહેશે અને જો સર્ટિફિકેટ ના હોય તો તમે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ આ બંનેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ લઈ જઈ શકો છો. આ તમારું ફક્ત જન્મની તારીખ માટે જ વેરીફાઈ કરવામાં આવે છે આનું. એ સિવાય તમારે ધોરણ 12 અથવા તેના સમકક્ષ પરીક્ષાનું પ્રમાણપત્ર લઈ જવાનું રહેશે. ગુણપત્રક એટલે કે માર્કશીટ. અનામત જે ધરાવતા હોય એ લોકો માટે કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે અનામત જાતિનું પ્રમાણપત્ર, નિયત કરેલ નમૂના મુજબ NCC એટલે જે કેન્ડિડેટ NCC સર્ટિફિકેટ હોલ્ડર હોય એ લોકોએ તેમનું NCC સર્ટિફિકેટ લઈ જવાનું રહેશે. એ સિવાય રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનું સર્ટિફિકેટ હોય અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સનું સર્ટિફિકેટ હોય તો તમારે એ લઈ જવાનું રહેશે. જે ઉમેદવારોએ રમતવીર અને સ્પોર્ટનું ડિટેલ્સ ફિલ કરી હશે જ્યારે ફોર્મ ફિલઅપ કરતી વખતે એ લોકોને ખાસ સ્પોર્ટ સર્ટી લઈ જવાનું રહેશે. જે વિધવા મહિલા ઉમેદવાર હોય એમને પતિના અવસાન થયેલાનું પ્રમાણપત્ર તેમજ પુનઃ લગ્ન કરેલ નથી તેનું બાંહેધરી પત્ર લઈ જવાનું રહેશે. માજી સૈનિક એટલે કે એક્સ સર્વિસમેન જે હોય એ લોકોએ તેમનું ડિસ્ચાર્જ સર્ટિફિકેટ લઈ જવાનું રહેશે. ઉમેદવારને પોતાની ઓળખના પુરાવા માટે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ કોઈ પણ આટલામાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારી જોડે હોવું ખાસ જરૂરી છે. એની ઝેરોક્સ પણ અને ઓરિજિનલ પણ. આ બધા ડોક્યુમેન્ટ સાથે એ પણ મહત્વનું છે કે તમને જો અહીંયા જણાવેલ છે જે ફોર્મ છે NX3 એ તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો. અહીંયા ક્લિક કરશો એટલે તમારું એ ફોર્મ ખુલશે. એ ફોર્મ તમારે લઈને જવાનું છે જોડે અને ફિલઅપ કરી ડાઉનલોડ કરીને ઝેરોક્સ નીકાળીને ફિલઅપ કરજો. તો એ ફોર્મ અને ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે. એ સિવાય જે બી આ અનામત કેટેગરીમાં આવતા હોય SC, BC, SC અને ST એ લોકો માટે પણ અલગ ફોર્મ આપ્યું છે. એટલે આ ફોર્મ કોમન છે બધા માટે અને આ જે કેટેગરી વાઇઝ ફોર્મ આપ્યું છે એ એક. એટલે આ ફોર્મ પ્લસ આ ફોર્મ એ બંને ફોર્મ અહીંથી ડાઉનલોડ કરીને ફિલઅપ કરીને ડોક્યુમેન્ટ સાથે અટેચ કરીને તમારે લઈ જવાનું રહેશે. તો જે પણ જરૂરી વસ્તુ હતી એ મેં તમને જણાવી દીધેલ છે. તમને એમ છતાં પણ કંઈ પ્રોબ્લેમ લાગતી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હું એના વિશે તમને પૂરી માહિતી આપીશ. સો ઓલ ધ બેસ્ટ. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ. પ્લીઝ લાઇક્સ એન્ડ સબસ્ક્રાઇબ. જય હિન્દ.